આરોગ્યનું જ્ઞાન આપણી ભાષામાં. કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપણે એનિમિયાની એન્ટ્રી, જે આપણે સિવિયર એનિમિક મધર હોય છે અને મોડરેટ એનિમિક મધર હોય છે, જેને આયર્ન સુક્રોઝ અથવા એફસીએમ અથવા તો બીટી ચડાવવામાં આવે છે, બ્લડ ચડાવવામાં આવે છે, તેની એન્ટ્રી કેવી રીતે કરશું તે જોશું. આ માટે મેં મેડિકલ ઓફિસરનું આઈડી ઓપન કરી રાખ્યું છે અને અહીંયા આપણે પહેલાં સર્ચ કરશું નમોશ્રી અપ્રુવલ. હવે એનિમિયાની એન્ટ્રીમાં નમોશ્રી અપ્રુવલ શું કામ? કારણ કે નવા પોર્ટલમાંથી જૂના પોર્ટલમાં જવા માટે આ જૂનું પોર્ટલ છે, અહીં તમે એન્ટ્રી કરી શકો છો. તો આ માટે આપણે મેનેજમાં જવાનું રહેશે. મેનેજમાં જઈને આપણે ફેસિલિટી ડેટા એન્ટ્રીમાં જવાનું રહેશે. ફેસિલિટી ડેટા એન્ટ્રીમાં જઈને આપણે એએનસી સર્વિસ વિઝિટ આપવાનું રહેશે. હવે એક ટેકો આઈડી મેં પહેલેથી કોપી કરી રાખ્યું છે, તે હું અહીં મેમ્બર આઈડીમાં પેસ્ટ કરી દઈશ. પેસ્ટ કરીને સર્ચ આપીશ એટલે આ પ્રકારનું આવી જશે અને હું અહીં ફિલ ફોર્મ આપી દઈશ. ફિલ ફોર્મ આપશો એટલે જે તે સગર્ભાની બધી ડિટેલ્સ આવી જશે. આમાં આપણે શું કરવાનું છે કે સૌ પ્રથમ પ્રીવિયસ એએનસી ઇન્ફોર્મેશન ખાસ કરીને જોઈ લેવાની છે. ખાસ કરીને એચબી હાઇટ જોઈ લેવું અને વજન વધવું જોઈએ, ઘટવું ના જોઈએ. તો મેમ્બર અલાઇવમાં યસ આપશો એટલે આખું ફોર્મ ઓપન થઈ જશે. હવે અહીં તમે જોશો કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે, બ્લડ ટ્રાન્સફ્યુઝનનો ઓપ્શન આવે છે, અહીં યસ આપી દીધું, બરોબર. પરંતુ આયર્ન ડેફિશિયન્સીમાં આયર્ન સુક્રોઝનો ઓપ્શન આવતો જ નથી. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા ઇન્જેક્શન સિલેક્ટ કરવાનું કહે છે, પણ નન લખેલું આવે છે. તો એવું કેમ છે? તો આ માટે અહીં એચબી નાખવાનું આવશે. આ બાજુ તમે જોશો ને તો અહીં લખેલું છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનમાં તમે જેવું જાણે કે હું અહીં 7.4 નાખીશ, 7.5 થી ઓછું હશે તો એફસીએમ સિલેક્ટ કરવાનું આવશે. એવી કોઈ ગાઈડલાઈન હશે કે જેમાં 7.5 થી ઓછું 7.4 હોય કે 3 હોય, 5 હોય તો આયર્ન સુક્રોઝ ચડાવવાનું એવું હોઈ શકે છે. એવું ટેકોવાળા ગાઈડલાઈન ફોલો કરે છે. તો એફસીએમ અહીં આવી ગયું. હવે અહીં હું બદલાવીશ, જાણે કે 7.5 કરી દઉં, 4ની જગ્યાએ 5 કર્યું મેં. તો જોઈ શકો છો કે આયર્ન સુક્રોઝનો ઓપ્શન આવી ગયો. તો અહીં આયર્ન સુક્રોઝ સિલેક્ટ કરી લેવાનું. હવે આવું ક્યાં સુધી આવે છે? હવે એચબી માતાનું જાણે કે 9.0 છે, 8.9 સિલેક્ટ કરશો તો આવશે આયર્ન સુક્રોઝ, પણ 9.0 સિલેક્ટ કરશો તો ઓપ્શન નહીં આવે. એટલે ટેકો ગાઈડલાઈન મુજબ, ટેકો પોર્ટલની ગાઈડલાઈન મુજબ 9 થી ઓછું એચબી હોય, 8.9 હોય તો આયર્ન સુક્રોઝ ચડાવી શકાય છે. અને ક્યાં સુધી? 7.5 સુધી. 7.5 થી ઓછું હોય તો એફસીએમ ચડાવવાનું રહેશે. આ સિવાય અહીં તમારે સિલેક્ટ કરવાનું હોય છે, તેમાં પીએમએસએમએ સિલેક્ટમાં યસ આપી દેવું. આ બધામાં નો આપવાનું રહેશે. એસએલઈમાં પણ નો આપવાનું. એસએલઈ ખાસ કરીને નો આપવાનું. અને આ સિવાય ઘણીવાર કોર્ટિકોસ્ટેરોઇડ 24 થી 34 વીક હોય તો કોર્ટિકોસ્ટેરોઇડનો પણ ઓપ્શન આવે છે. તો એમાં પણ કોર્ટિકોસ્ટેરોઇડ આપીને યસ આપી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.